સાંભળો, તમારા મમ્મીનો ફોન આવે છે. ઘડીક વાર સાયલેન્ટ કરી દે ને, હું પછી વાત કરી લઈશ. અત્યારે મારે ઓફિસનું થોડું કામ છે. અરે વાત તો કરી લ્યો, કંઈક કામ હશે તો. અરે ભાઈ, મેં તને કીધું એમ કરને, મારે બહુ કામ છે. હું પછી શાંતિથી વાત કરી લઈશ. તમને તમારા મમ્મીની યાદ નથી આવતી? તમે 5 વર્ષથી અહીંયા એકલા રહ્યો છો અને 2 વર્ષ તો આપણે લગ્નના થઈ ગયા અને તમે ઘરે જ નથી ગયા, તો તમને તમારા મમ્મીની યાદ નથી આવતી? યાદ તો આવે જ તને, પણ તને ખબર તો છે કે મારું ઓફિસનું કામ કેટલું છે. તો પણ એક કામ કરો ને, તમે અહીંયા જ બોલાવી લ્યો ને. નમસ્તે થાય તે આખી જિંદગી એની ગામડામાં જ તે વહી ગઈ છે, તો અહીંયા આવશે તો એને મજા આવશે. અરે પછી ક્યારેક બોલાવી લઈશ. અને અમસ્તા તે પૈસા તો મોકલું જ છું ને, અને ત્યાં ખુશ જ હશે ગામડે એને. ખુશ હોય કે ન હોય તો ખબર નહીં, પણ તમને યાદ તો બહુ કરતા હશે. હવે તું અત્યારે એક કામ કર, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. મારા જે કપડાં છે એ ઇસ્ત્રી કરીને તૈયાર કરી દે. વાંધો નહીં. હા હા, ને કાલે ઓફિસે આવું ને એટલે હું તમારું કામ પેલા કરી દઈશ. હા, કાંઈ વાંધો નહીં. મૂકું. આવી ગયા તમે? હા, આવી ગયો. બહુ થાકી ગયો આજે તો. એક કામ કરીને ચા બનાવી દે ને. હા, તમે ફ્રેશ થઈ જાઓ, ચા બનાવી દો. કોનો ફોન હતો? અરે મમ્મીનો ફોન હતો. તો પણ ઉપાડી લેવાય ને. અરે ભાઈ, પછી વાત કરી લઈશ. અત્યારે બહુ થાકી ગયો છું, અને અત્યારે હું પાછો જો ઉપાડીને વાત કરીશ ને તો એ અડધી કલાક તો વાત કરશે. પછી મારે ખોટો ટાઈમ બગડે ને થાક લાગ્યો છે. સારું હાલ, હું ફ્રેશ થઈ આવું. આ તમારા મમ્મીનો પાછો ફોન આવ્યો. અરે ભાઈ, સાયલેન્ટ કરી નાખ ને, હું પછી શાંતિથી વાત કરી લઈશ. અરે એકવાર તો વાત કરી લ્યો. આ કાલથી ફોન કરે છે, 40 ફોન આવ્યા, તો તમે એકવાર વાત ન કરી શકો? એક કામ કર, તું ફોન ઉપાડીને વાત કરી લે. એને કહી દે છે કે ઓફિસનું કામ કરશે, પછી શાંતિથી વાત કરે. હેલો, શું? શું થયું? તમારા મમ્મી આ દુનિયામાં નથી રહ્યા. હેલો. આજના ભાગદોડવાળા જીવનમાં આપણે એક વસ્તુ યાદ રાખવી જ જોઈએ કે આપણા ફેમિલીમાં કે આપણા માતા પિતાનો કોઈ પણનો ફોન આવ્યો હોય, આપણે ભલે ગમે એટલા કામમાં બિઝી હોય, પણ એકવાર તો ફોન ઉપાડી જ લેવો જોઈએ. અને હંમેશા માતા પિતાને અને તમારા પરિવારને પહેલા મહત્વ આપવું જોઈએ, પછી કામને આપવું જોઈએ. કામ પણ જરૂરી છે, પણ એ ક્યારે કે જ્યારે તમારા માતા પિતા અને તમારો પરિવાર સાથે હોય, અને એ જ નહીં હોય તો તમે કામનું શું કરશો? જેમ અમે આ વિડીયોમાં એક ઉદાહરણ તરીકે સમજાવ્યું છે કે એક માતાનો ફોન આવે છે દીકરાઓ ઉપર, પણ દીકરો એટલો કામમાં વ્યસ્ત હોય છે કે એ ફોન જ નથી રિસીવ કરતો. એવી રીતના ઉપરા ઉપરી 2 વાર 3 વાર દિવસ એવી રીતના ફોન કરે છે, પણ ઉપાડતો જ નથી. અને એક દિવસ એવો આવે છે કે માતા છે એ આ દુનિયામાં નથી રહ્યા હોતા, ત્યારે દીકરાને એવો અહેસાસ થાય છે કે મેં કદાચ ફોન ઉપાડીને વાત કરી લીધી હોત તો સારું હોત. એટલે હંમેશા યાદ રાખવું કે થોડોક સમય કાઢીને વાત કરી લેવી. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી દેજો.